નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાં હું હાથી સોલંકી આપનું સ્વાગત કરું છું। મેંદડાથી અમારી પુત્ર ગૌરવ કુમાર સાથે આજના મુખ્ય સમાચાર। તારીખ 5 સપ્ટેમ્બર 2025 જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા પયગંબર હજરત મોહમ્મદ સાહેબના 15મા જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદ ઉન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે મુસ્લિમ સમુદાય શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવા માટે એક ભવ્ય જુલુસનું આયોજન કર્યું હતું। આ જુલુસ મેંદડા તાલુકાના મુખ્ય માર્ગો પરથી પસાર થયું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો, યુવાનો, બાળકો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જુલુસ દરમિયાન પયગંબર સાહેબના જીવન અને શિક્ષણો પર આધારિત ઝાંખીઓ અને બેનરો અને નારાઓ દ્વારા શાંતિ અને પરસ્પર સહકારનો સંદેશ આપવામાં આવ્યો। સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાને જણાવ્યું કે આ જુલુસનો હેતુ પયગંબર સાહેબના શાંતિ અને ભાઈચારા સંદેશને લોકો સુધી પહોંચાડવાનો છે। અમે ઈચ્છીએ છીએ કે આ પવિત્ર પ્રસંગે સમાજના તમામ વર્ગો એકબીજા સાથે મળી વાતાવરણને મંત્રમુગ્ધ કરે। જુલુસની શરૂઆત પહેલાં સ્થાનિક મસ્જિદમાં ખાસ નમાઝ અને દુઆનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજની સુખ શાંતિ અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી। આ પ્રસંગે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેથી જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું। આ ઉજવણીએ મેંદરડા તાલુકાના ધાર્મિક સૌહાર્દ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સ્થાનિક લોકોએ આ જુલુસની ખૂબ પ્રશંસા આપી અને સમાજમાં શાંતિ અને એકતાનો સંદેશ ફેલાવવાનું માધ્યમ ગણાવ્યું। મુસ્લિમોના પવિત્ર તહેવાર એટલે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ, ઇન્સાનિયત અને માનવતાના મસીહા અને તમામ માનવતા માટે એક પ્રેરણા સ્વરૂપ માનવ જિંદગી જીવી અને આખી દુનિયાને અમન અને શાંતિનો, ભાઈચારાનો સંદેશો આપી એમના આજે 1500 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે સમગ્ર દુનિયાની અંદર આ મુસ્લિમો તહેવાર ઉજવતા હોય એના ભાગરૂપે મેંદરડા મુસ્લિમ સમાજ પણ પયગંબર સાહેબનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી અને શાનો શોકતથી ઉજવી રહ્યા છે। આજે બપોરે 3 વાગે જુમા મસ્જિદ મેંદરડાથી મુસ્લિમ સમાજના તમામ આગેવાનો સાથે એક ભવ્ય જુલુસ નીકળેલું। આ જુલુસ દરમિયાન તમામ ધર્મના, તમામ સંગઠનના તથા તમામ રાજકીય આગેવાનોએ આ જુલુસને ખૂબ બિરદાવેલું અને શુભેચ્છાઓ પાઠવેલી। અને આ કાર્યક્રમ દરમિયાન પોલીસ ખાતા તરફથી PSI સરવૈયા અને સ્ટાફ તરફથી સુંદર અને વ્યવસ્થિત કાયદો અને વ્યવસ્થા જળવાય એવો બંદોબસ્ત રાખેલો। અને આ જુલુસ પૂર્ણ થયા બાદ અહીં સમૂહ પ્રસાદનું પણ આયોજન ગેબન શાહ પીર બાવાના આસ્થાનામાં રાખેલું હોય। અને આજે મુસ્લિમ સમાજ ખાસ આ તહેવાર નિમિત્તે બંદગી કરે છે, દુઆ કરે છે અલ્લાહની બારગાહમાં કે આપણો દેશ હિન્દુસ્તાન ખૂબ અમન અને ભાઈચારા અને શાંતિ સુલેહથી રહે અને વિશ્વના નકશા ઉપર એક બેનમૂન અજીમુશાન ભારત દેશ તરીકે આગળ આવે એવી પ્રાર્થના આજના પવિત્ર દિવસે મેંદરડા મુસ્લિમ સમાજ વતી કરવામાં આવે છે। જય હિન્દ, જય ભારત। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।